હલો વિદ્યાર્થી મિત્રો, કર્ણાવતી વિદ્યા વિહાર પ્રાથમિક શાળામાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે આજે આપણે જોઈએ. તો 12મી માર્ચ 2011ના રોજ ક્રિષ્નાએ વર્તમાનપત્રોમાં તત્સુનામી હોનારતના ચિત્રો જોયા. તેને શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર, પેપરમાં તત્સુનામી હોનારતની વિગત આવી છે. આ તત્સુનામી એટલે એ શું છે? કેવી રીતે સર્જાતી હશે? સાહેબે કહ્યું, પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર હોય છે. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને તત્સુનામી સર્જાય છે. જ્યારે બાહ્ય ફેરફારોના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. તો આપણે આ દરેક વિશે હવે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જોઈએ આજે આપણે ભૂકંપ. તો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજાં પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે આખું જમીનનું પડ જાણે દરિયાઈ મોજાની જેમ ઊંચું નીચું થાય. એના કારણે જમીનના ઉપલા પડ ઉપર આવેલી ઇમારતો, સરોવરો, મકાનો, આ બધાની અંદર એની અસરો થાય છે. તો ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજાં બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજાં ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ એટલે કે તીવ્રતા જાણી શકાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે. 1. જ્વાળામુખીજન્ય ભૂકંપ. 2. વિભંગજન્ય ભૂકંપ. અને 3. ભૂસંતુલનજન્ય ભૂકંપ. તો આમ પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે.
વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર બિંદુ એટલે પૃથ્વીના જેમ વર્તુળની અંદર પરિઘ અને એમાં વચ્ચેનું જે કેન્દ્ર બિંદુ હોય એમ પૃથ્વીની અંદર દરેક બાજુથી તમે જુઓ તો 6378 અંદાજે કિલોમીટર થાય. તો આગળ આપણે જોઈએ જ્વાળામુખી. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળમાં ધગધગતો લાલચોર મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી પર ઘસી આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એક તો છે પૃથ્વીના પેટાળનું તાપમાન. બીજું, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. ત્રીજું કારણ, વાયુ અને વરાળનો ઉદ્ભવ. અને ચોથું કારણ, મેગ્મા એટલે કે લાવા રસનું ભૂસપાટી તરફનું વહન. તો મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી પર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી પથરાય છે. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર છે. 1. સક્રિય જ્વાળામુખી. 2. સુષુપ્ત જ્વાળામુખી. અને 3. મૃત જ્વાળામુખી. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટિમની, શીશુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી
ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. તો જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ના ગમે. આગળ જોઈએ આપણે તત્સુનામી. તો સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને તત્સુનામી કહે છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. એની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે, જે 11 માર્ચ 2001માં જાપાનમાં જોવા મળ્યું હતું. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટા ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે. આગળ આપણે પૂર વિશે જોઈશું.